i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। દાહોદના રેલવે રમતગમત સ્ટેડિયમ પર WRMS દ્વારા રમતગમત ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે અને છેલ્લે રમતવીરોને ઇનામ આપી અને પ્રોત્સાહિત કરવામાં આવશે। આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં સ્વર્ગીય J.G. મરોરકરજીની યાદમાં દર વર્ષે યોજવામાં આવે છે। આ વર્ષે દાહોદના વર્કશોપની કુલ 16 ટીમોએ ભાગ લીધો હતો, જેમાં આ ક્રિકેટ ટુર્નામેન્ટ એક અઠવાડિયા સુધી ચાલશે, જેમાં રમતવીરો કુલ 384 રમતવીરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે। તેમનામાં પડી રહેલ કૌશલ્ય કળાઓને બહાર લાવવાનો પ્રયત્ન કરશે અને પોતપોતાની કુશળતા બતાડી અને ઉજાગર કરશે અને છેલ્લે પ્રોત્સાહિત કરવામાં આવશે। આમ ભારત સરકારની વિકસિત ભારતના સૂત્રને સાર્થક કરતા દાહોદ રેલવે પરેલ જોવા મળ્યું છે। બ્યુરો ચીફ કાળુભાઈ ડામોર સાથે મોહનભાઈ વણકર, i7 ન્યૂઝ ગુજરાતી, देवगढ़ बारिया। आज WRMS के द्वारा स्पोर्ट्स टूर्नामेंट का आयोजन किया गया है और इन्होंने जो है लेट J.G. महोरकर दादा के रिमेम्बरेंस के लिए ये टूर्नामेंट कराते हैं और एवरी ईयर कराते हैं और वर्कशॉप के करीब 16 टीम है जिन्होंने इसमें भाग लिया है और ये टूर्नामेंट चलेगा, नॉकआउट टूर्नामेंट है और प्राइज डिस्ट्रीब्यूशन भी होगा। काफ़ी अच्छी बात है, इन्होंने अपना इंटरेस्ट लेकर के ये टूर्नामेंट करा रहे हैं, जो कि कल को एक रिलेशनशिप बिल्ड करेगा, एक टीम स्पिरिट बिल्ड करेगा बिटवीन द टीम्स एंड बिटवीन द स्टाफ। तो धन्यवाद।